નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ। શહેરીજનોને ગરમીમાંથી મળી રાહત તો ખેડૂતો ચિંતામાં મુકાયા। બડા પંથકના બગવદર ગામે રક્તદાન કેમ્પમાં થયા કોમી એકતાના દર્શન। હનુમાન જયંતિ નિમિત્તે મુસ્લિમ યુવાનોએ સેવાની સરવાણી વહાવી। કુતિયાણામાં અનેક સ્થળોએ કરવાઈ હનુમાન જયંતિની ઉજવણી। હનુમાન ચાલીસાના પાઠ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ। આદિત્યાણા ગામની વાડીમાં જુગારની મોજ મારતા 3 ઝડપાયા। પોલીસે દરોડો પાડતા 2 શખ્સો નાસી જવામાં રહ્યા સફળ। પોરબંદર શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો। આ કમોસમી વરસાદને લઈને મોટા ભાગના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો આ કમોસમી વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા। હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક જિલ્લામાં 2, 3 અને 4 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ આગાહીના પગલે પોરબંદર શહેરમાં ગુરુવારે પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારે શુક્રવારે પણ પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો। આ ધોધમાર કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં તૈયાર પડેલ પાકને પણ નુકસાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા। શહેરમાં કમોસમી વરસાદને લઈને ગરમીમાં રાહત મળી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ રાણાવાવ પંથકમાં પણ આજે સવારથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો, જેમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। રાણાવાવમાં આજરોજ વહેલી સવારથી જ અચાનક વાતાવરણ પલટાયું હતું। અચાનક ગરમી ગાયબ થઈ ગઈ હતી અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, તેમજ ધીમી ધારે વરસાદના છાંટા આવવા લાગ્યા હતા। તો બપોર બાદ ફરી ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને 10 મિનિટ સુધી વરસાદી ઝાપટા આવ્યા હતા। તો આ વાતાવરણમાં આવેલ પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરના બોખીરા કોળી સમાજ પાસે સાકરિયા હનુમાનજી મંદિર આવેલું છે, ત્યારે આ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોરબંદરમાં હનુમાનજી જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ દર્શન તથા મહાપ્રસાદી સહિતના આયોજન કરાયા હતા। ત્યારે બોખીરા વિસ્તારમાં આવેલ સાકરિયા હનુમાનજી મંદિર ખાતે પણ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિર ખાતે રોશનીનો શણગાર કરાયો હતો, તો મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। મિત્ર મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આહિરવાડી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં શુક્રવારે વિવિધ ધાર્મિક સ્થળો પર વિવિધ સંસ્થા તેમજ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પોરબંદરના આહિરવાડી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે પણ આહિરવાડી લીરબાઈ પરા ગ્રુપ અને ભક્તો દ્વારા છેલ્લા 5 વર્ષથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આહિરવાડી લીરબાઈ પરા ગ્રુપ ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના 3 માઇલ નજીક કાર હડફેટે બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, ત્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ થઈ હતી, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકને ઝડપી લીધો છે।
પોરબંદરના બોખેરા વિસ્તારમાં રામદેવ પીરના દુવારા પાસે રહેતા નવગણભાઈ ભોજાભાઈ સગારકા અને તેમના પત્ની લીલાવંતીબેન શહેરમાંથી પોતાના ઘરે બાઇક પર જતા હતા ત્યારે 3 માઇલ પાસે કારે તેમના બાઇકને હડફેટે લેતા બંનેને ઈજા થઈ હતી. આથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નવગણભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે લીલાવંતીબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે રાતડી ગામે રહેતા આ અકસ્માત સર્જનાર રણજીત પુંજા સાદિયા નામના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે, જેમાં યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં 700 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જોકે હવે કેરીના પ્રતિ કિલોના ₹160 ભાવ જોવા મળ્યો હતો. પોરબંદર જિલ્લામાં અનેક કેરીના બગીચા આવેલા છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર નજીક આવેલા કાટવાણા, ખંભાળા, આદિત્યાણા, બિલેશ્વર અને હનુમાનગઢ વિસ્તારમાં આવેલ કેરીના બગીચામાં થતી કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ત્યારે આ બગીચામાં આ વર્ષે કેરીનો ફાલ વહેલો આવી જતા હાલ કેરીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. પોરબંદરના યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કેરીની આવક નોંધાઈ રહી છે. ત્યારે આજે પણ યાર્ડમાં વિવિધ ગ્રામ્ય પંથકમાંથી 700 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. આ કેરીના ખેડૂતોને ₹100 થી 160 પ્રતિ કિલોના ભાવ મળ્યા હતા. કંપની નીતિનભાઈ દાસાણી. કાલે આપણે ત્યાં 763 બોક્સની આવક હતી. બરડા ડુંગરની આપણી કેસર, જે આદિત્યાના, રાણાવાવ અને ગુમની ગામની બગીચાની હતી. આ વખતે વહેલી આવક છે એનું કારણ છે આપણી બરડા ડુંગરની જે જગ્યા છે કેસરને અનુરૂપ છે અને ઇજારદારની મહેનત અને ખેડૂતની મહેનતને હિસાબે આ વખતે ગયા 3જા મહિના કરતાં આ વખતે આવકમાં પાકમાં થોડો આખતર માલમાં વધારો છે. કમોસમી વરસાદને લીધે આપણા બરડામાં કઈ જાતની એવું બધું કંઈ મોટી નુકસાની નથી થઈ. પોરબંદર જિલ્લામાં આ વર્ષે અમુક કેરીના બગીચામાં વહેલો ફાલ લાગી જતા કમોસમી વરસાદમાં પણ ઓછું નુકસાન પહોંચ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા નેશનલ કક્ષાએ મેડલ મેળવેલ દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં ખેલ મહાકુંભ તેમજ વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દિવ્યાંગ બાળકો માટે પણ ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ ભાગ લેનાર દિવ્યાંગ સ્પર્ધકો તેમજ નેશનલ કક્ષાએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ રમતોમાં મેડલ મેળવનાર દિવ્યાંગ બાળકોનું આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું રત્નસાગર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્તે, હું પૂનમ જુંગી શ્રી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર છું અને આજ રોજ અમારો એક એવો પ્રોગ્રામ ગોઠવ્યો છે કે જે આપણા પોરબંદરના અનમોલ બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, જે જિલ્લા કક્ષાએ પણ રમવા જાય છે, રાજ્ય કક્ષાએ જાય છે અને આ વખતે નેશનલ કક્ષામાં પહેલી વખત રમવા ગયા હતા અને ત્યાંથી નંબર લઈને આવ્યા છે, જે આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. તો એમના સત્કાર સમારોહ માટે અમે એક આજે નાનું એવું આયોજન કરેલું છે અને બીજા એવા પણ બાળકોનું સન્માન કરવાના છે કે જે નેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે, ભલે નંબર નથી આવ્યો પણ ત્યાં સુધી જવું પણ એક મોટી સિદ્ધિ કહેવાય છે. એટલે એમનો સત્કાર કરવા માટેનો અમે એક નાનો એવો આયોજન ગોઠવ્યો છે અને હાલ અત્યાર સુધીમાં પોરબંદરના 4 દિવ્યાંગ બાળકોના અલગ અલગ કેટેગરીમાં નંબર આવેલા છે, જેમાં 2 છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને બીજા છે એ બ્રોન્ઝ અને સિલ્વર મેડાલિસ્ટ છે. આ સન્માન સમારોહમાં પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર પ્રમુખ સાગર મોદી અને ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ સિયાર સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે હનુમાન જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ખાસ કરીને આ કેમ્પમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા, જેમાં બગવદર ગામે વસવાટ કરતા મુસ્લિમ પરિવારોના યુવાનોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી હનુમાનજીની જન્મ જયંતિ. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં પોરબંદર જિલ્લામાં બાલા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા કેતનભાઈ ગજ્જરના સહયોગથી પોરબંદર, બગવદર, રાણાવાવ, કુતિયાણા અને કળશ ગામે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બગવદર ગામે વસવાટ કરતા મુસ્લિમ પરિવારોના અલ્તાફભાઈ હાથલિયા, યાસીન રફીકભાઈ હાથલિયા, હનીફ કાસમ એરાભડિયા, યુનુસ સાંદ અને અજીત હનીફભાઈ હેરાભડિયા સહિતના યુવાનોએ પણ આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. અજીત હનીફ એરાભડિયા, ગામ બગવદર. બરાબર. ગઈકાલે જે રક્તદાન કેમ્પ હતો હનુમાન જયંતિને, તો એમાં તમે સેવા આપી? હા, એમાં અમે સેવા આપી. ગઈકાલે અમારા ગામમાં રક્તદાન કેમ્પ હતો, અમારાથી બનતી સેવા અમે આપી. મારું નામ ઇનસ ગામેતી અને કાલે બગવદરમાં જે રક્ત કેમ્પનું આયોજન કરેલું હતું એમાં અમે રક્તદાન કર્યું. અમે કોઈ જાતપાત કે કાંઈ ગણતા નથી અને આવું કાર્ય થતું હોય તો અમે આગળ રહી સાથ સપોર્ટ આપીએ, સેવા કરીએ. આ કેમ્પમાં મુસ્લિમ યુવાનોએ રક્તદાન તો કર્યું હતું, પરંતુ સવારથી સાંજ સુધી અવિરત સેવા પણ આપી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા પંથકમાં આવેલ કોઠાવાળા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ તેમજ અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કુતિયાણા શહેરમાં કોઠાવાળા હનુમાન તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર 300 વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવે છે. ત્યારે આ મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો અહીંયા કોઠામાંથી આ મંદિર ઉત્પન્ન થયું હતું અને સ્વયંભૂ હનુમાનજી મહારાજ બિરાજતા હોવાનું મનાય છે. ત્યારે હનુમાન ચાલીસાના પાઠનું 5 દિવસ માટે આયોજન થાય છે, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ બોલવામાં આવે છે તેમજ 1008 સુંદરકાંડના પાઠનું પણ પઠન કરવામાં આવે છે તથા અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. તો અહીંયા હનુમાન જયંતિના દિવસે 5 દિવસ અગાઉથી ભજન તથા ભોજનની શરૂઆત થઈ જાય છે. તો હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કુતિયાણા શહેરના ભીંડી બજાર, ટાવર ચોક, કસ્ટમ ચોક અને મેઇન બજારમાંથી આ યાત્રા પસાર થાય છે. આ તકે વિવિધ સામાજિક અને વેપારી દ્વારા ચા, નાસ્તા અને શરબત સહિતના સ્ટોલ લગાવવામાં આવે છે. કુતિયાણા ગામમાં કોઠાવાળા હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે. આ હનુમાનજીને કોઠાવાળા હનુમાનજી શા માટે કહેવાય છે? જે તે સમયે કુતિયાણા ગામમાં 4 કોઠા હતા. સંસ્કૃત શબ્દ છે કૂટ, એનું અપભ્રંશ છે ગુજરાતી ભાષામાં કોઠો. એમાં કુતિયાણા ગામના નૈઋત્ય ખૂણામાં આવેલ કોઠો, જે તે સમયે આ કોઠાની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયેલ, આથી આ હનુમાનજીને કોઠાવાળા હનુમાનજી મહારાજ કહે છે. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ નથી અને બહુ આનંદથી કહીએ કે રામ નામથી અને હનુમાન ચાલીસાના પાઠથી આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જે તે સમયે થઈ છે. આમ તો ઘણા વર્ષોથી હનુમાન જયંતિનો ઉત્સવ અહીં ઉજવાય છે, પરંતુ લગભગ છેલ્લા 25 વર્ષથી એટલે કે 2001ના ભૂકંપ પછી અહીંયા સતત 5 દિવસ હનુમાનજી મહારાજનો હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાય છે. ચૈત્ર સુદ 11 થી ચૈત્ર સુદ પૂનમ. દર વર્ષે ચૈત્ર સુદ 11, 12, 13 3 દિવસ 3 રાત અખંડ હનુમાન ચાલીસાના પાઠ હોય છે. ચૈત્ર સુદ 14ના રોજ દશાંશ હવન એટલે કે હનુમાન ચાલીસાથી હનુમાનજી મહારાજનો હવન, હોમાત્મક હનુમાન ચાલીસા થાય છે. રાત્રિના પ્રસાદ વિતરણ થાય છે. અને ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે સુંદરકાંડના પાઠ, પછી 10 વાગ્યાથી લગભગ બપોરે 2 વાગ્યા સુધી ગામના બાળકોનું, કુમાર અને કુમારી બંને બધા બાળકોનું બટુક ભોજન થાય છે. અને સાંજના 5 વાગ્યાથી હનુમાનજી મહારાજની શોભાયાત્રા એટલે કે રવાડી નીકળે છે. તો આ કોઠાવાળા હનુમાનજી મહારાજનો ઉત્સવ ગામના સહકારથી, સામાજિક સંસ્થાઓના સહકારથી, બધા લોકોના તન મન ધનથી, સાથ સહકારથી ઉજવાય છે. જય સિયારામ.
પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ ખાતે ઓટિઝમ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં DEIC સેન્ટરમાં સારવાર લેતા બાળકોને વિવિધ એક્ટિવિટી કરાવી હતી. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન સહિતના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં DIC વિભાગ કાર્યરત છે, જેમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકોને જન્મજાત રોગ અને વિવિધ ખોડખાપણ ધરાવતા બાળકોની આરોગ્ય ચકાસણી અને ત્વરિત સારવાર મળી રહે તે માટે વિભાગ બનાવવામાં આવેલ છે. DEIC વિભાગમાં અલગ અલગ પ્રકારના ખામી ધરાવતા બાળકો અહીં સારવાર લેવા માટે આવતા હોય છે અને સારવારની સાથે સાથે બાળકોનો વિકાસ વધુ થાય તે હેતુથી બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી અહીં વિભાગમાં કરવામાં આવે છે. આ સેન્ટરમાં વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ ઉજવવામાં સેન્ટરમાં આવતા બાળકો સાથે ગ્રુપ એક્ટિવિટી સહિતનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યા ડાગા અને વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામે શ્રી કન્યા શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીની વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી થઈ હતી. ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા દરેકને આવકાર આપવામાં આવ્યો હતો. શાબ્દિક આવકાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગ તથા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને લઈને થતા નુકસાન અંગે પણ નૃત્ય અને નાટક રજૂ કરી જાગૃતિ ફેલાવવા પ્રયાસ થયો હતો. તો ધોરણ 5ની બાળાઓએ સોશિયલ મીડિયાથી નાનપણથી જ બાળકોમાં થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનું નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ ધોરણ 6ની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ એક દૂષણ વિષય પર નાટક રજૂ કર્યું હતું. અન્ય તમામ ધોરણની વિદ્યાર્થીનીઓએ અલગ અલગ થીમ પર ડાન્સ રજૂ કર્યા હતા તથા ધોરણ 8ની વિદ્યાર્થીની વાઢેર દિવ્યાએ ધોરણ 1થી લઈ ધોરણ 8 સુધી શ્રી કન્યા શાળા આદિત્યાણામાં અભ્યાસ કર્યો હતો, તો 8 વર્ષના સંસ્મરણો વાગડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની મારુધારા તથા વાઢેર દિવ્યાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ તથા શિક્ષકો દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીનીઓએ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા SMC સભ્યો દ્વારા બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરી હતી. શાળાના આચાર્ય તથા શિક્ષકોએ ધોરણ 8ની બાળાઓને જ્ઞાન સાધના પરીક્ષાની અને અન્ય તમામ ધોરણની બાળાઓને વાર્ષિક પરીક્ષા સંદર્ભે યોગ્ય સૂચનો કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને SMC સભ્યોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામે એક વાડીમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ મારતા 3 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે અન્ય 2 શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા હતા, જે શખ્સોની સામે પણ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આદિત્યાણા ગામની દાદર સીમ વિસ્તારમાં આવેલ અરભમ અરશીભાઈ ખોટી નામના શખ્સની વાડીમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા વાડી માલિક અરભમ અરશીભાઈ ખોટી, પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતો લીલાભાયા પરમાર અને રાણાવાવના અમરદળ ગામે રહેતા ધના ચનામોરી નામના આ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹33,700ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કે આ દરોડામાં બાલુ વેજાભાઈ ઓડેદરા અને રામો ઉર્ફે રાજુ કોડિયાતર નામના આ બંને શખ્સો નાસી ગયા હતા. ત્યારે પોલીસે આ શખ્સોની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે અંબેનગર કેનાલ પાસે રહેતી નીતાબેન કોવાભાઈ ચાંપાર નામના મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
બરડા પંથકના ફટાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નવાપરા વિસ્તારમાં રહેતી ગીતાબેન વેજા કડછા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. માધવપુર ગામે ગણેશ ઝારા પાસે 2 મોટરસાયકલની ચોરી થઈ હોવાની ઘટના બની છે, જેમાં સતીશ ખીમાભાઈ ભરાડિયા અને અરુણકુમાર જીતેન્દ્રભાઈ પરમાર નામના આ 2 લોકોની મોટરસાયકલ મેળાના પાર્કિંગમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ. શહેરીજનોને ગરમીમાંથી મળી રાહત તો ખેડૂતો ચિંતામાં મુકાયા. બરડા પંથકના બગવદર ગામે રક્તદાન કેમ્પમાં થયા કોમી એકતાના દર્શન. હનુમાન જયંતિ નિમિત્તે મુસ્લિમ યુવાનોએ સેવાની સરવાણી વહાવી. કુતિયાણામાં અનેક સ્થળોએ કરવાઈ હનુમાન જયંતિની ઉજવણી. હનુમાન ચાલીસાના પાઠ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ. આદિત્યાણા ગામની વાડીમાં જુગારની મોજ મારતા 3 ઝડપાયા. પોલીસે દરોડો પાડતા 2 શખ્સો નાસી જવામાં રહ્યા સફળ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.